ખંભાળિયામાં પરસોત્તમ રૂપાલા સામે રોષ વધુ ઉગ્ર બન્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો। આશાપુરા માતાજીના મંદિરે ક્ષત્રિયોએ સોગંદ લીધા। ભાજપ વિરોધી મતદાન કરશે અને કરાવશેના સોગંદ લેવામાં આવ્યા છે। ચારવારા ગામે ભાજપનો પ્રચાર કરે તો વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે ખંભાળિયામાં વિરોધ જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો। અનિલ લાલ વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે। અનિલ, આપની પાસેથી જાણવા માંગીશું પરસોત્તમ રૂપાલાનો જે વિરોધ ક્ષત્રિયોમાં જોવા મળી રહ્યો છે, ખંભાળિયામાં કયા પ્રકારની પરિસ્થિતિ? ખંભાળિયા તાલુકાના ચારવારા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા એક મીટિંગમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ જે સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને આશાપુરા માતાજીના જે સોગંદ ખાધા એ લોકોએ કે ચારબારાના દરેક ક્ષત્રિય સમાજ છે રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપનો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને ક્યાંક ને ક્યાંક એનો સખત વિરોધ પણ કરશે અને ચારબારાના કોઈ પણ જે કાર્યકર્તાઓ ભાજપના પ્રચાર માટે ગામમાં જે કોઈ આવશે એમને પ્રચાર કરવા દેવામાં પણ નહીં આવે અને એમનો સખત વિરોધ કરશે અને માતાજી આશાપુરાના સોગંદ ખાઈને એમણે જણાવેલ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને રદ નહીં કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે મતદાન છે તેમનો વિરોધ કરશે અને મતદાન એમની વિરુદ્ધમાં ભાજપની વિરુદ્ધમાં કરવામાં આવશે। જી, ધન્યવાદ અનિલ આ માહિતી માટે।